તમે જોઈ શકો મિત્રો કે આજે કેટલી એવી ભીડ છે એ ગાડી। આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી। વેલકમ બેક ટુ ભાઈ વાવસા ચેનલ। મિત્રો આજે આપણે આવ્યા છે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં અને જે લોકો એ ગાડી આવી શકતા નથી તેમના માટે હું આજે ખાસ એ ગાડી આવ્યો છું। તમને એની એક વસ્તુ હું છે તે તમને હું મારા વિડીયો થ્રુ બતાવવાનો છું। પૂરેપૂરો વિડીયો છે અહીંયા ગાડી જે આખા ઇન્ડિયાના પવિત્ર ધામ છે એ દરેક ધામના અહીંયા ગાડી આપણે બધા મંદિરો બનાવ્યા ત્યાં હું દર્શન કરાવીશ। અને બીજું કે જે પવિત્ર જે જલ છે ત્યાં બે ગાડી કુંડ મૂકેલા છે અને ગાડી હિમાલયમાં જે છે તે આખું મસ્ત આખું જે થીમ આખી બનાવેલી છે એના પર હું તમે દર્શન કરાવીશ। તો મારો વિડીયો તમે અંત સુધી જોજો। આપણે જઈશું અંદર। જે આપણે આવેલા છે તે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ જે એટ્રેક્ટિવ જે છે તે આ કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે જે પહાડ ઉપર છે અને આ જે બધા જે છે તમે પવિત્ર જે જલ છે તે મૂકેલા છે। જે પવિત્ર જલની છે તે કૃષ્ણ ભગવાન જે છે તે રક્ષા કરી રહ્યા છે। આપણે થોડા રાઉન્ડમાં તમને હું બતાવી દઈશ ફટોફટ પવિત્ર જે જલ છે તે ગાડી જઈશું આપણે આગળ। કાલ કોણે દીઠી રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। એકવાર કોમેન્ટમાં કૃષ્ણ કનૈયા લાલ જરૂરથી લખી દેશો। આ જે છે તે બધા પવિત્ર જલના કુંજ છે જેમાં એ જેમ કે સરસ્વતી તીર્થમ લખેલું છે તો આ જે છે તે સરસ્વતી તીર્થમનું જ જલ છે। આ ગાયત્રી તીર્થમ છે તો આ ગાયત્રી તીર્થમનું જલ છે। દરેકમાં અલગ અલગ જે જલ છે તે મૂકેલા છે અને ભાવિ ભક્તોએ એ ગાડી સિક્કા પણ નાખેલા છે। પહેલાંના જમાનામાં લોકો સિક્કા એટલા માટે નાખતા હતા કે એવું માનવામાં આવે છે કે પહેલાંના જે સિક્કા છે તે પિત્તળના હતા અને પાણીમાં આપણે પિત્તળ નાખીએ તો જલ છે તે શુદ્ધ થાય એવું માનવામાં આવતું હતું। પણ આપણે અત્યારે શ્રદ્ધાથી નાખીએ છીએ એટલે કોઈ વાંધો નથી। આ જે છે તે બધા જે છે તે પવિત્ર જલના જે છે તે કુંડ છે। આ એટ્રેક્ટિવ છે અને આ આપણે સામેની સાઈડ છે તે આપણે જોઈ શકો છો તમે આપણે જે કથા જે ચાલી રહી છે તેનો જે મેઇન ગેટ છે તે આ છે અને આ જે તમે રાઉન્ડમાં જે જુઓ છો તે પવિત્ર જે ધામના મંદિરો છે બધા તે મંદિરો એ ગાડી જે છે તે બતાવેલા છે। એ બી હું તમને આગળ બતાવીશ વિડીયોમાં। આપણે જઈશું આગળ। તો તમે આ કેટલા એ ગાડી પવિત્ર કુંડ છે તે તમે ગણીને બતાવો અને મને કોમેન્ટમાં કહેશો તમને ખ્યાલ આવે તો કે એ ગાડી કેટલા જે છે તે કુંડ છે। આજે તારીખ છે 27 ડિસેમ્બર 2025 ને હજી આવતીકાલે એટલે રવિવાર 28 અને સોમવારે 29 તારીખ 2 દિવસ છે તો તમે જરૂર છે ગાડી વિઝિટ કરશો। મારાથી લાઈવ માટે મેં 26 તારીખે ટ્રાય કર્યો પણ એ નેટવર્કનો બહુ ઇસ્યુ છે એટલે ક્લિયરિટીનો વોઇસ આવતો નહોતો તેથી મેં પોતે ગાડી વિડીયો શૂટ કર્યો પછી મેં ગાડી તમને લાઈવ બતાવવાની દ્રષ્ટિએ હું પ્રયત્ન કરી રહ્યો છું। હવે આપણે જઈશું આગળ જે તીર્થધામના દર્શન છે। સૌથી પહેલાં આપણે જઈશું જે પદ્મનાભ સ્વામીનું છે ત્યાં
આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનો લાવો લીજીએ રે કાલ કોણે હવે આપણે જઈશું જે દ્વારકા મંદિર છે ત્યાં ગાડી આપણે આજનો ચાંદ બહુ ખૂબસૂરત દેખાઈ રહ્યો છે. જય દ્વારકાધીશ. આપણે જઈશું દ્વારકામાં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં જય દ્વારકાધીશ ભગવાન કી જય. કનૈયા લાલ. હવે આપણે જઈશું આગળ. બીજા મંદિરના તમને દર્શન કરાવીશ. હવે આપણે જઈશું નાથદ્વારા. રાજસ્થાન તરફ આપણે હવે વળી રહ્યા છીએ. નાથદ્વારા તમને દર્શન કરાવીશ. બોલો શ્રીનાથજી ભગવાન કી જય. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં હવે આપણે જઈશું જય શ્રી રામ અયોધ્યા મંદિરમાં. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં જય શ્રી રામ. આ જે છે તે આખું અયોધ્યાનું જે છે તે થીમ છે તે. આજનો લાવો લીજીએ રે
વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનું હવે આપણે જઈશું આગળની તરફ. આ જે છે તે આપણે હવે જે કથા જે ચાલી રહી છે તેમનું જે આ મેઇન ગેટ છે અને હું તમને જસ્ટ એક અંદરની જે છે તે ઝલક બતાવી દઈશ. કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મિત્રો અહીંયા આગળ જેટલી પણ ખુરશીઓ છે એ તમારે લેવી હોય તો આમ જે 750 ઉપર થઈ જાય કે તમને 349 રૂપિયામાં તમને મળી જશે. તો લેવી હોય તમે જે છે ત્યાંનો તમે સંપર્ક કરીને તમે ત્યાં તમે બુક કરાવી શકો છો. જેવા તમે અંદર એન્ટર થશો તેવા એક મસ્ત રાધા કૃષ્ણની મૂર્તિ છે. આજનો લાવો લીજીએ કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી હવે આપણે જઈશું અંદરની તરફ. શનિવાર વીકેન્ડ હોવાથી આજે ભીડ વધારે છે. આ જે છે તે આખી મિત્રો આ જે જગ્યા જે તમે જુઓ છો તે અહીંયા ગાડી જે છે તે કથા ચાલે છે જેનો ટાઈમ છે બપોરે 2 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી. અહીંયા જેટલી પણ ચેર છે આ બધી તમને એક ચેરની પ્રાઇસ 350 રૂપીસ રહેવાની છે. એમાં તો બુક કરાવવું જરૂરી છે. હવે જઈશું જે બદ્રીનાથના મંદિર છે ત્યાં ગાડી 4 ધામની આપણે યાત્રા આજે કરી લઈશું 1 જ કલાકની અંદર. આજનો લાવો લીજીએ કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી આપણે જઈશું અંદર કેદારનાથ મંદિરમાં. કનેક્શન બરોબર ના આવવાથી મેં વિડીયો લાઈવ સ્ટોપ કર્યો અને વિડીયો અત્યારે હું લઉં છું. તમારા થોડા પહોંચાડી આ જે છે તે કેદારનાથ મંદિરનું આખું બનાવેલું છે. આજનો લાવો લીજીએ કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી જય ભોલેનાથ. હવે આપણે જઈશું બહાર.
આજે શનિવાર છે, તારીખ 27/12/2025 અને આજે તમે જોઈ શકો છો કે ભીડ કેટલી છે. અત્યારનો ટાઈમ થયો છે 7:30થી 8ની વચ્ચેનો ટાઈમ છે અને આ એક એટ્રેક્ટિવ છે જે ભોલેનાથની જે ગાડી મૂર્તિ મૂકેલી છે ત્યાં ઘણી બધા સેલ્ફી અને ફોટોગ્રાફી કરી રહ્યા છે. હજી આપણી જોડે 2 દિવસનો ટાઈમ છે, રવિવાર અને સોમવાર. આવતીકાલે રવિવારે બી ભીડ વધારે હોઈ શકે તો તમે સોમવારે જે છે તમે આવી શકો છો. અને ખાસ વિનંતી કે તમારી જોડે 2 વ્હીલર હોય તો ફર્સ્ટ પ્રિફર તમે 2 વ્હીલરનું કરજો, કારણ કે 4 વ્હીલરની ગાડી એન્ટ્રી લેવી થોડી મુસીબત પણ છે અને બીજું કે તમને પાર્કિંગ બી તમને મળી શકે એમ નથી. અને તમારે 4 વ્હીલર છે તો ઓછામાં ઓછો અડધો કલાક તમારા પાર્કિંગમાં નીકળી જશે. હવે આપણે જઈશું વૃંદાવનમાં. વૃંદાવનમાં એક આ બહાર એક મસ્ત એવી સ્ક્રીન મૂકેલી છે તે કૃષ્ણ ભગવાનનું જે આખું સુંદર બતાવી રહ્યા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે જઈશું અંદર. રજ દર્શન કરીશું અંદર આપણે. આગળ જાય આમ કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનો લાવો લી. આ જે છે તમે જુઓ છો તે કીર્તિ મંદિર. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનો લાવો લી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનો લાવો. શનિવાર હોવાથી બહુ બધી ભીડ છે આજે. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી
રાધા કૃષ્ણની આજનો લીલાઓ લાવો લીજીએ રે કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનો લાવો આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનો લાવો મિત્રો તમે મારી ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો ગમે તો આગળ શેર અને લાઈક જરૂરથી કરતા રહેશો. હું આ હિન્દુ વૈષ્ણવ પહેલા મહોત્સવમાં લગભગ 5મી કે 6મી વાર હું આવી રહ્યો છું. ફક્ત આ બધું તમને બતાવવા માટે જ. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનો મિત્રો હવે આપણે જઈશું જે પર્વત હિમાલય જે બનાવેલું છે એ તરફ. અહીંયાથી ત્યાં જઈશું. તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે તે આજે શનિવારે. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી તમે જોઈ શકો મિત્રો કે આજે કેટલી એવી ભીડ છે એ ગાડી. હવે આપણે જઈશું અહીંયાથી હિમાલય જે પર્વતમાં જે આખું ડેકોરેશન બનાવેલું છે તે ત્યાં ગાડી આપણે જઈશું હવે. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીધી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનો લાવો આજે બહાર જે સ્ક્રીન છે ત્યાંથી હું તમને બતાવી રહ્યો છું. અહીંયા ગાડી સેમ્પલ પણ મૂકેલા છે. જો તમારે લેવા હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. શું છે ભાઈ પ્રાઇસ એપ્રોક્સિમેટ?
આ જે છે તે તમને 50 રૂપિયાનું મળી રહેશે, એટલે 50 થી લઈને 450 સુધીના છે. અને આ જે છે તે 450નું છે તે તમને મળી રહેશે. આ કેદારનાથને આખું બનાવેલું છે અહીંયા. અને આ ટોટલ જે છે તે વુડનથી બનાવેલું છે. આ જે છે તે મેઇન સ્ક્રીન છે, ત્યાં જ ગાડી આ મળી રહેશે. તમને જોઈતું હોય તો પરચેસ કરી શકો છો. એનો આપણે ઇંતજાર હતો, ત્યાં આગળ આપણે પહોંચી ગયેલા છે. આ જે છે તે આખો બહારથી મસ્ત છે, પહાડ બનાવ્યો છે. અને હવે આપણે જઈશું આની અંદર. બહાર આટલું સુંદર છે તો અંદર કેવું હશે એ તમે વિચારો. 2 મિનિટમાં તમને બતાવીશ કે અંદરથી કેવું છે. મારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખશો, અને વિડીયોને શેર જરૂરથી કરશો. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, શ્રીનાથજી ભગવાન, તમને જે પણ લાગે એવું કોમેન્ટ જરૂરથી કરશો. હવે આપણે જઈશું અંદર. હિમાલયના દર્શનમાં આપણે જઈશું. તેનો સમય છે સાંજે 5 થી લઈને રાતના 10:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ત્યાં આજે શનિવાર વીકેન્ડ હોવાના કારણે પબ્લિક બહુ જ છે. આજે રસ વધારે છે. તો હું તમને પૂરેપૂરું બતાવવાનો પ્રયત્ન કરીશ. પબ્લિક તો બહુ જ છે આજે મિત્રો. મિત્રો આજે તો શનિવાર છે તો પણ આટલી બધી ભીડ છે. આવતીકાલે રવિવાર છે, ખબર નહીં શું થશે ને કેટલી ભીડ હશે. સબરીની ઝૂંપડી ત્યાં આપણે જવાનો પ્રયત્ન કરીશું. આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીધી રજની વાંસળી વાગી, વડોદરામાં મીઠી અંદર જાય છે ફોટો પાડી જઈશું આગળ. मैं आता हूँ जय भोलेनाथ महाराज की जय. शंकर भगवान નું આમ આવ્યું કેમલ અહીંયા ગાડી છોકરાઓને એટ્રેક્ટિવ માટે મૂકેલો છે. અહીંયા ગાડી મોટા જ એટ્રેક્ટિવ થાય છે તો છોકરાઓ તો અફકોર્સ થવાના જ છે.
આ લોકો બિચારાને જીવતા નહીં રાખે, કોઈને લાગે છે. ચડી જ જાઓ ઉપર, ચડી જ જાઓ ઉપર. ભગવાન રામ નદી ક્રોસ કરતા આટલી ભીડમાં પણ હું એટલા માટે મહેનત કરું છું કે જે લોકો એ ગાડી આવી શકતા નથી તે મારી ચેનલની માધ્યમથી એ બધું જોઈ શકે. તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, ના કરી હોય તો, અને આગળ તમારા ગ્રુપમાં શેર કરશો, એટલે હું તમને આગળ બતાવીશ. રામ દરબારના આપણે દર્શન કરીશું એ ગાડી. હવે આપણે જઈશું આગળ. લખીને હાથ લગાવવું નહીં, પણ એ બધું જ લગાવી દે છે. આ થોડું આપણે પબ્લિકને સમજવાની જરૂર છે. જે લખેલું છે ત્યાંથી ઊંધું જ કરતા હોઈએ છીએ આપણે. તો આપણે થોડું ચેન્જીસ લાવવાની જરૂર છે. આટલી મહેનત કરીને ખૂબ સુંદર બનાવેલું છે, પણ અમુક પબ્લિક જે સમજતી નથી તે બધું ગંદુ કરી રહ્યું છે. આ જે છે તે આખો હિમાલયની અંદરનો નજારો છે જે આપણે જોયો હમણાં. અને હવે આપણે જે છે તે બહાર જઈ રહ્યા છીએ. હવે તેથી આપણે એક વસ્તુ લઈએ છીએ, ફક્ત 20 રૂપિયાની છે. જોઈશું આ બતાવી રહ્યા છે તે. યસ, તો અત્યારે આપણે આવેલા છે જે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ છે, તેની અંદર જે બિઝનેસ એક્સપો છે ત્યાં આગળ આપણે આવેલા છે અત્યારે. શેનું છે આપણે? જય શ્રી કૃષ્ણ. અહીંયા વિવાયો બિઝનેસ એક્સપોના હેઠળમાં અહીંયા આપણે નવલખી ગ્રાઉન્ડ ઉપર જે સપ્તાહ અને બિઝનેસ એક્સપો છે એમાં લોન્સ એન્ડ લાટેસ કરીને અમારી કંપની છે. સ્ટોલ નંબર B44 અને B45. એમાં અમે મેઇનલી એક ઓબ્જેક્ટિવ લઈને ચાલી રહ્યા છે કે લોકોનો વ્યાજ દર ઘટાડો. એ હોમ લોન હોઈ શકે, પર્સનલ લોન લઈ હોઈ શકે, કમર્શિયલ લોન હોઈ શકે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી લોન હોઈ શકે, પ્લોટ લોન હોઈ શકે. તો એમાં અત્યારે હોમ લોનમાં સૌથી ઓછો રેટ છે 7.1% જે અમે આપી રહ્યા છે. અમારો 19 બેંક જોડે ટાઈઅપ છે, જેથી કરીને અમારું જે ઉદ્દેશ્ય છે એ પ્રમાણે એવી રીતે અમે કરીએ છીએ કે એમના સિબિલ સ્કોર પ્રમાણે, ક્રેડિટ હિસ્ટ્રી પ્રમાણે અને જે એમનું ઇન્કમ સ્ટેટમેન્ટ છે એ પ્રમાણે મેક્સિમમ એલિજિબિલિટી કરાવીને આપીને લોએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ ઉપર લોન ડિસ્બર્સ કરાવીએ છીએ. અમે એક અહીંયા સેવા ભાવથી કરી રહ્યા છે, જેથી કરીને લોકોને ખબર પડે કે એમનો વ્યાજ દર શું ચાલે છે, કેવી રીતે ચાલે છે, અને એક અવેરનેસ ક્રિએટ થાય એઝ અ પાર્ટ ઓફ આપણું ગુજરાતી સમાજ અને બરોડા ખાતે. નંબર શેર કરો. શ્યોર. સો આપણે જે અહીંયા એક્સપોમાં પાર્ટિસિપેટ કર્યો છે મેઇનલી સેવાભાવથી કર્યો છે કે જે પણ વૈષ્ણવો કે ગુજરાતના લોકો આવી રહ્યા છે એ બધાને ખ્યાલ આવે કે એ જે લોન લઈને બેઠા છે વધારે વ્યાજ દર પર, એમાં વ્યાજની કેટલી બચત થઈ શકે અને એ બચત
કેવી રીતે કરવી એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ આપી રહ્યા છે અને અહીંયા પૂરી સેવાભાવથી કરી રહ્યા છે. એટલે આપણે અહીંયા કોઈ રૂપિયો નથી લઈ રહ્યા, બટ જે કોઈનું 50-60 હજાર રૂપિયો બચે, કોઈનું 2-5 લાખ રૂપિયો બચે, મોટી લોન લીધેલી હોય તો એમાં 12-15 લાખ રૂપિયા બચે, એ માટેની આપણે પુષ્કળ મહેનત કરી રહ્યા છે. અને યુ કેન કોન્ટેક્ટ મી. આપણે ઈવા મોલ પાસે ઓફિસ આવેલી છે અને મારો નંબર છે 8394884107. આઈ એમ અવેલેબલ 24/7. જ્યારે પણ કોન્ટેક્ટ કરવું હોય મને વોટ્સએપ પર આપની ડિટેલ્સ મોકલી શકો છો અને આપણે એ પ્રમાણે આગળ કામ કરી શકીએ. અત્યારે આપણે સ્ટોલ પર આવેલા છે, ત્યાં ગાડી શેમ્પૂ અને કન્ડિશનર ને તે બધું છે. તો તેના વિશે આપણે જાણીશું કે કઈ રીતનું છે પ્રોડક્ટ છે, કે શું છે. હા, તો એની બિહાઇન્ડ સ્ટોરી એવી છે કે ચાઇનામાં એક વિલેજ છે, હુંગલાઓ વિલેજ. ત્યાં યાઓ વુમનની કમ્યુનિટી છે, જ્યાં બધી જ મહિલાઓના વાળ આટલા લાંબા હોય છે અને આજીવન એમના હેર એટલા જ રહે છે. તો એ લોકોનો વર્લ્ડ રેકોર્ડ બી મળેલો છે. તો એના પછી રિસર્ચ બહાર આવ્યું કે એ લોકોના આટલા સારા હેર કેવી રીતે હોય છે. જેમ આપણે બાસમતી ચોખાનો યુઝ કરીએ એમ એ લોકો બ્લેક કુવાની રાઈસનો યુઝ કરે છે અને એના રાઈસના ફર્મેન્ટેશનથી એ લોકો એમના હેર વોશ કરતા હોય છે. તો અમે એ જ વસ્તુના ફર્મેન્ટેશનનો યુઝ કરીને શેમ્પૂ અને કન્ડિશનર બંને બનાવ્યા છે, જેનામાં અમે ભાતના ઓસામણ, મતલબ જે આપણે ભાતનું ઓસામણ કહીએ એવું અમે બ્લેક રાઈસમાંથી બનાવ્યું છે અને એનું શેમ્પૂ કન્ડિશનર બનાવ્યું છે. અને બધું જ સલ્ફેટ સિલિકોન પેરાબેન ફ્રી પ્રોડક્ટ્સ છે, જેમાં બિલકુલ હાર્શ કેમિકલ અમે જે બહાર બીજા કંપનીમાં હોય છે એ રિમૂવ કરી દીધા છે. અને પ્રાઇસ રેન્જ અત્યારે આમ 900 રૂપિયાની શેમ્પૂ ને કન્ડિશનર છે, પણ અત્યારે અમે 300 રૂપિયામાં શેમ્પૂ ને કન્ડિશનર બંને આપીએ છીએ. આ જે છે તે સ્પેશિયલ વિવાયોની ઓફર છે. આ શું છે? આ શેમ્પૂ છે. શેમ્પૂ છે ને આ જે પ્રોડક્ટ છે, આ જે પ્રોડક્ટ્સ છે એ સ્પેશિયલી કરલી હેરની પ્રોડક્ટ્સ છે, જેમના હેર એકદમ કરલી અને વેવી હોય અને મેન્ટેન કરવા માટેની આખી રેન્જ છે અમારી પાસે, જે શિયા બટરમાંથી બનાવેલી છે. આ તો જે પછી ખાલી 2 દિવસ મળશે. હા, પછી જો તમારે લેવું હોય તો તમને ઈ કોમર્સ પ્લેટફોર્મ જેમ કે ફ્લિપકાર્ટ, એમેઝોન, અમારી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પરથી મળી જશે. અમારી વેબસાઇટ છે www.butterco.in. ના, વડોદરામાં કોઈ સ્ટોલ નથી. અમે અત્યારે ખાલી ઓનલાઈન કરી રહ્યા છીએ. થેન્ક યુ સર. અત્યારે આપણે આવેલા છે બિઝનેસ એક્સપોમાં. કાશ્મીર મરચું ને તેની જે છે તેની ગાડી બ્રાન્ડ જે છે તેની ગાડી બિઝનેસ એક્સપોમાં લાગેલી છે અત્યારે. શું છે? જઈશું આપણે આગળ. વસંત મસાલાની ગાડી બ્રાન્ડના અહીંયા સ્ટોલ મૂકેલા છે. આ એક સ્ટોલ છે જ્યાં તમને નાની નાની એવી એકદમ ક્યુટ કૃષ્ણ ભગવાનની તમને મૂર્તિઓ છે અને આ એકદમ સોફ્ટ ટોયઝ વાળા તમને મળી રહેવાના છે. અત્યારે આપણે જઈશું અંદર ભોજન એટલે કે પ્રસાદી લેવા માટે. તમે જોઈ શકો છો કે કેટલી સુંદર વ્યવસ્થા કરેલી છે અહીંયા ગાડી. જોઈ શકો છો કે અહીં ગાડી આપણે આવી ગયા છે અને અહીંયા બિલકુલ પણ ભીડ નથી. જગ્યા ઉપર જે છે તે કાઉન્ટરો મૂકેલા છે અહીં ગાડી, એટલે બિલકુલ પણ એવી મેનેજમેન્ટ બહુ જ ખૂબ સુંદર રીતે કરેલું છે અમને. આપણે હવે ડીશ લઈ લઈશું આપણે અને પ્રસાદ લઈ લઈશું આપણે. પ્રસાદમાં શું છે એ તમને બતાવી દઈએ આપણે.
ખમણ છે, રોટલી છે ને બટાકાનું શાક તો છે જ, જે આપણું ફેવરેટ છે. પ્રસાદી લેશો. એકદમ શાંતિથી મેનેજમેન્ટ બહુ જ સુંદર છે. અહીંયા ગાડી આવો જો તમે એકવાર પ્રસાદી લેશો. હવે જમી લઈશું, મળીએ આપણે. એ વસ્તા તમે જોઈ શકો છો, બધા લોકો શાંતિથી જે છે તે જમી રહ્યા છે. ને એટલી ભીડ એવી છે જ નહીં, હજારો પબ્લિક હશે અહીંયા ગાડી, તમને બિલકુલ પણ લાગશે નહીં ત્યાં ગાડી ભીડભાડ. તેની મેનેજમેન્ટ એટલું સુંદર રાખેલું છે કે તમને બિલકુલ પણ તકલીફ ના પડે. આ કાઉન્ટર છે, આવા જગ્યા જગ્યા પર કાઉન્ટરો મૂકેલા છે. કાઉન્ટર પર પણ તમને ભીડ જોવા નહીં મળે. તમે અહીંયા ગાડી આવો તો તમે પ્રસાદી આરામથી લઈ શકો છો. જમ્યા પછી જે છેલ્લે છે તે ગાડી છાશનું પણ વ્યવસ્થા રાખેલી છે અને ગાડી જે તે છાશ મળી રહી છે તે આપણે છાશ લઈશું. છાશનો જે ટેસ્ટ છે ખૂબ સુંદર છે. એ છાશના પણ સારા એવા જે છે તે કાઉન્ટર મૂક્યા જેથી બહુ ભીડ ના થાય. સુંદર છાશ છે, એકદમ ટેસ્ટી છાશ છે. આ જે છે તે આખો બહારનો નજારો છે જે આપણે અંદર હમણાં જે જઈને આવ્યા તે. એટલું મિત્રો આનો તમે 5 વાગે પણ આવી જાઓ તો ખૂબ શાંતિથી દર્શન થશે. તો તમે 5 વાગે પણ આવી શકો છો અને અહીંયા ગાડી સુંદર રીતે તમે દર્શન કરી શકો છો. હા કે મિત્રો બહુ બધું એ ગાડી ફરવાનું છે અને હું મિત્રો આ એટલા માટે જ આવ્યો કે મેં મૂક્યું કે હું 26 તારીખે લાઈવ થઈશ. લાઈવ થવાનો બહુ ટ્રાય કર્યો પણ ટેકનિકલ ઇસ્યુના કારણે અને નેટવર્કના પ્રોબ્લેમના કારણે લાઈવમાં બહુ ક્લિયરિટી નથી આવતી અને એનો વોઇસ પ્રોબ્લેમ નહોતો આવતો. તેથી મેં અહીંનો સંપૂર્ણ વિડીયો ઉતાર્યો અને તમારા સુધી પહોંચાડવાનો મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. તો કંઈ ભૂલચૂક થઈ હોય તો પણ ક્ષમા કરજો અને વિડીયો તમે ગમ્યો હોય તો આગળ જરૂરથી તમારા ગ્રુપમાં શેર કરશો, લાઇક કરશો અને ઓફકોર્સ નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ દેશો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરી દેજો. લે હવે કેટલું કીધું લે તમને, સબસ્ક્રાઈબ કરી દો. લે હવે અમારી ચેનલ આટલી છે મોટી થતા બહાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો. બાય.